સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, જુનાગઢ અને અમદાવાદના સંસ્થાપક, સદવિદ્યા સદ્ધર્મ રક્ષક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું મંગલ પ્રવચન સંવત 2040 આસો વદ 14 ને મંગળવાર તારીખ 23/10/1984. સ્વામિનારાયણ હરે સંવત 1876 ના માક્ષર સુધી 6 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં રાત્રિ ને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા. તે શા સારું છે? કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેગા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણ નું 3જું વચનામૃતમ જે તે થયું. શું કહ્યું મનુભાઈ? અંતરમાં દેખાતી હોય તો લીલા ચરિત્ર સંભાળી રાખો એમ કે મહારાજ કે ગમે એવી અંતરમાં દેખાતી હોય પણ અંતકાળે તો એ ધ્યાનમાં જવું આકરું પડે. કાલના વચન ની હારે મેળ ખાધો ને? કાલની વચનામૃત તો મેળામ ભટ્ટ બોલી ગયા. મેળામ ભટ્ટ નો પ્રશ્ન હતો એને તો ઉત્તમ નો મેળ આવી ગયો ને. બોલું તો વૈરાગ નું કીધું ને પછી બે આવી ગયો ને, બે ભેળું થઈ ગયો ને. અને આમાં મૂર્તિ અંતર માં ગમે એવી દેખાતી હોય તો લીલા ચરિત્ર સંભાળવા એ કેવી રીતે મેળ ખાય? બે માં ક્યું સાચું ને ક્યું ખોટું? હા, એ વાત હતી. પેલા વૈરાગ નું આવ્યું એમાં અને આ આવ્યું મૂર્તિ નું પાછું. એ તો બે બહુ નોખો નોખો ફાટો છે. આ ચોપડો તો એક છે ને? ચોપડો એક છે. હવે એક કેમ થાય? વૈરાગ કઠણ પડતો હોય તો આ હેલું નહીં. લે અહીંયા હું વેપાર કરવો છે તો ગ્રાહકને સમજાવી દેવો. મોક્ષ માર્ગ માં વેપાર છે. દાદા દાડા નું ગોખાઈ ગયું છે ને એ મગજ માંથી ખહે જ નહીં તમારે. આપણું એટલું સારું અને બીજાનું એટલું ખરાબ, બસ આ ગોખાઈ ગયા. એમાં ને એમાં મનુષ્ય નો દેહ ખતમ થઈ જાય. સદ અસદ નું જ્યાં જ્ઞાન નથી એને માણસ તો ઠીક પણ એને મૂર્ખ ને ઢોર કયો છે. આપણે ઢોર થવું? ઈશ્વરે જ્ઞાન તંતુ આવ્યા એનો ઉપયોગ જ નહીં એમ ને. કોક કે એમ કરું. કોક નું કેણ શાસ્ત્ર માં વ્યાસે કહ્યું, વાલ્મીકે કહ્યું વાત સાચી, પણ તમે જયારે તમારો મગજ ન પહોંચે ત્યારે એનું પ્રમાણ લ્યો એમ કહ્યું. એમ જ કરી આવવું અને એને એમ જ કહ્યું છે એ તમારે નક્કી કરવું ને ક્યાં ભાવમાં લખ્યું હોય ભાઈ, એને તમે કેવી રીતે મેળવી શકો? આ તો હાલી મોવાલી હાલી નીકળ્યા બિચારા, કારણ કે માયાના જેવડા, માયાથી બહાર જવું નથી એટલે આમાં ખદબદ કર્યા કરે બિચારા. અને અમે તમને આગળ જવા જ ન દઈએ, જવા જ ન દઈ. પછી અમે એકલા થઈ રહી
એ કરતા અમારી ભેળા રહો તો સારું ને, એટલે માર્ગે જવું હોય ત્યાં રાજા ભેળા હોય તો સારું ને. શું મોર ગુરુ નું વાહે ચેલા, નવરા નરકે જાય બધા. અને આવડો એમાં કલ્યાણ માને લ્યો. બોલો મેં કહ્યું એ તમારે કહેવાનું, કારણ કે આ કોઈ હલે નહીં એમાં, કારણ કે એને જરૂર નહીં ને કોઈ. એવી ક્યાં જરૂર? કાલનું ને આજનું અથડામણ નો આવે, કાલનું વચનામત ને આજનું શું એનો મેળ કર્યો? હાલો હવે આમ જો જોશીભાઈ, આ તો ઊંચી સ્થિતિ વાળાને માટે કે જેને ભગવાનની મૂર્તિ અખંડ રહેતી હોય, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ અખંડ રહેતી હોય, એને પણ અંતકાળના સંજોગે આવું કઈક થાય એને માટે આ યાદી પૂરતું છે કે ભગવાને જે સ્થાનકોને જે અવતારે કરીને જે સ્થાનકની વિશે લીલા કરી હોય, બ્રહ્મચારી સાધુ સત્સંગીની સાથે હેત રાખવું, કે એવા દુઃખમાં પણ ભગવાનની સ્મૃતિ કરાવે એવા જે હતા એને લીધે એ ભાવ કીધો હોય એવું લાગે. આવડા બધા સંતમાં યક્ષક નથી, હરિભગત માં યક્ષક નથી, એટલા બધા થઈ ગયો ને. બોલો પણ ભાઈ સંત કેને કેવો, હરિભગત કેને કેવો, એ કઈ નહીં. એ ખરું, એ હાથ મુદ્દો. એ સંત હરિભક્ત એને ભગવાન સાથે વૃત્તિ જોડેલી છે, એને પરિણામે એનો પણ આવડા એમ યાદ કરતા છે ને બધા ખોળીને યાદ કરતા છે ને બધા. સ્વામી જે મને ચોખ્ખું ભેંસ નું ખાધું હોય અને પછી ન મળે એટલે પછી એનું થઈ ગયું હોય કે ભાઈ હવે ડેરી નું દૂધ આવે, એથી જ્યાં મૂળ આવે પછી એમાં બીજું મળે ને એટલે એમાં સંતોષ મળે. ભેંસ નું ખાતું છે કે ઓલો દૂધપાક નો તમે દ્રષ્ટાંત આપો છો ને, દૂધપાક ખાધો છે, ઓલો દૂધપાક ચાખ્યો છે, આ તો ચાખ્યો જ નથી. આજે આખા સત્સંગમાં તમે ફરી આવો, સંત સમાગમ, સંત ને કોણ ઓળખે? લુગડા ને ઓળખે, સંત ને કોઈ ઓળખે? આ તો હાલી મળ્યા એમને, એટલે એને માટે આ શાસ્ત્રો. વ્યાસ વાલ્મીક દઈ કે મહેનત કરીએ છીએ, તમારા હાથું કરીએ છીએ બધી એમને. હું જોશું ભાઈ ધીરે ધીરે એને તાકડ ધીરના છે. હા તાકડ ધીરના, હા સાચી વાત. અહીંયા ખાઈ લે બિચારા, પછી તો કઈ એને વારો નથી, પછી નથી. ગુણાત્તાન સ્વામીએ કહ્યું છે શેરડીના આઠામાં ઈળ પડે, હાંઠો પાકવા આવે ને ત્યારે એના ગળ પણ બહુ હોય, ગળ પણ પી પી ને એ માલીબાઈ એની ચામડી બહુ કઠણ હોય હાંઠાની, એમાંય દર પાડી દીધું હોય એને પડ્યું હોય ને, અને અંદર થી રસ ચૂસતી હોય અને એને આનંદ. પણ સિંચોડો એના હાથું તૈયાર થતો હોય, એ હાંઠો જયારે એમાં મૂકે ઈળ નો રસ થઈ જાય ને એનો બોલ થઈ જાય. આ બધાને અત્યારે ભલે ની મકલાઈ બધા પીલાવાનું તો આવવાનું આવવાનું આવવાનું. શેરડી ના આટા નો રસ ખાઈને માણસ પીલાવાનું તો આવે તે આવશે ને. હા એ હતું, એ આખરી મજા કરો, આ મજા કરો, બસ એ જ છે. બોલો સ્વામિનારાયણ એ સમજ મેં કહ્યું એ તો તમે કહ્યું ને એ કોઈ ને. આમાં તો એ તો હરખામણી તો એકબીજાનું અનુસંધાન હોય. પેલું જે વચનામૃત છે જેને ભગવાન પાસે જવું એને આવું ઘડતર કરવું છે, આવું થવું છે. એવો થઈ ગયો તો એને ભગવાનની મૂર્તિ નો ભૂલવી જોઈએ, એને માટે આવો ચાંસ એમ અનુસંધાન મેળવવું છે. બોલો પછી પેલા વચનામૃતમાં આવ્યું કે અખંડ મૂર્તિ દેખાય એવું કઠણ સાધન એને કહ્યું જો. પછી આ સિદ્ધ થઈ હોય,
સિદ્ધ થઈ ગયો. કોઈ લીલા ચરિત્ર તો આ ભગવાન ની સાથે સંબંધ રાખવું. બોલો. સ્વામિનારાયણ હરિ સંમત 1876 ના માક્ષર સુધી સપ્તમી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મી નારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મી નારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેને કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી, જે હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખ્યા. શીખીને ભગવાન આગળ ગાવતા હવા તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મનવંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી છે, જેના ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય. અને જે ઈર્ષ્યા કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 4થું વચનામૃતમ જે છે. આપણે બધા ઈર્ષા કરતા હશે ને, બસ આમ ના પાડી એટલે બધું બતી ગયું. કોઈ કરવા શીખ્યા છો એ આમાં સાધુ તો ઈર્ષા કરવા હતું થયા છો ને. સાધુ હું કામ થયા? દેવ પ્રસાદ, સાધુ હું કામ થયા? આ વેશ જ ઈર્ષ્યાનો છે. બરાબર. એકબીજાથી આગળ થવાનું. આ વેશ જ ઈર્ષ્યાનો છે. ઠેઠ મુક્તાનંદ સ્વામી ની સાથે ઈર્ષ્યા કરવી જોઈએ. કરો છો ને? ઢીલા થઈને બેસી ગયા. ઊંઘ ઉડી જાય. ઊંઘ ઉડી જાય. એ ઊંઘ તો ઉડાડવી જ જોઈએ ને. આ અખંડ ઈર્ષ્યા રહી છે ને. આ તમને ન રહે. આવો સ્વામિનારાયણ સાધુઓ આ ઈર્ષા કરતા. હવે આ નવા કોઈ ઈર્ષાળુ મટી ગયા. ઈર્ષા જ નહીં હો. એટલે એના કરતા મોટા થયા ને. ઈર્ષા આજ તો હોય પણ વિષય બદલી ગયા ને. હે? ઈર્ષા આજ તો હોય છે પણ વિષય બદલી ગયા હોય. માલિકા વિચાર કરે તો ખબર પડે. ગુણ તો હોય. શું બનવું ભાઈ કે એવી કરવી આમાંથી આવ્યું મગ તો આમ તો તમે કરો કે ન કરો, તમે કરો કે ન કરો. એમ મારે કેવું, હારો હાર ધંધા લઈને બેઠા હોય ને ત્યાં છોકરાને કઈ ત્યાં ધંધો નહી. આનામાં ઈર્ષા થવી જોઈએ ને. એને મહારાજ કહે છે ઈર્ષા કરો તો આવી કરજો. એમ ભગવાન બતાવે છે.
પણ આ તો ઈર્ષા જ નહીં કરવાની, ખરું ને? દ્રોહ કરે. મહારાજ કીધું કે એ તો દ્રોહ થઈ ઈચ્છા ન કરી, એવી ન કરવી, એવી જ કરવી. બોલો ભાઈ, ભગવાન બોલે શું આવે છે? જો જાજુ કહું ને, નારાયણ પ્રસાદ તો બિચારો અભણ જેવો કેવાય, તો કાગળ આવ્યો કેટલો. હે, આમાં ઈર્ષા થાય કોઈ ને? હે, નો થાય તમારે. દેવ પ્રસાદ ઈર્ષા આવે કે ન આવે? નથી આવતી. પછી ગામડિયું બોલે, જાડું બોલે, જેવું બોલે એવું. હે, પણ જીવ ને ભગવાન માં જોડી દઈએ, એથી બીજો લાભ કયો? હે, અને જેમાંથી માન જડે એ તો હવ કરે. હે, અને આને માને જડે ને, કઈ મોટા થોડા કેવાય. અહીંયા આવે તો ઓલપા બે, હે, એ આગળ થોડા બે કે એ પધારો. પણ ભાઈ શું આવ્યું થઈ ગયું આપડે, હાલો ઈર્ષા નું પતી ગયું ને, પછી બહુ કેવું એ હારું ને, હાલો. અરે આપણો માર્ગ તો એવો છે કે ઈર્ષાળું જ માર્ગ જોઈએ. નારદજી શું કરી ગયા, સુખદેવજી શું કરી ગયા, જરાક આવશે કઠણ જેવું. બોલો. અષ્ટમી ના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું, અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહ વાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, અને એની ભક્તિ એ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે પ્રથમ પ્રકરણનું 5મું વચનામૃતમ છે ને. ત્રણ જ લીટી છે, પણ ત્રણ લીટીમાં તો ઘણું સમાવી દીધું. ઘણું જ છે, પણ આના એવું એટલે તમારે ખેડૂત ને ખેતર હોય ને, વરસાદ બહુ સારો વરસ્યો, પછી ગામ આખાના ધણ નો હાલવાનો રસ્તો કરી નાખે ખેતરમાં, તોરાઈ જાય તો પછી એમાં વાવે એટલે શું થાય? કઈ ના થાય. તોરાઈ જાય શું થાય? કઈ ના થાય. તે આમાં અમે ટોરી નાખ્યો, અમે હો ટોરી નાખ્યો. તમે ગમે એટલું વાવો તો ઉગે નહીં માલી પાસે. હશે એવું બનવું ભાઈ? ખબર ન પડે ને. આમાં અમે દેખીએ ને પેટમાં બહુ બળે અમને. આજે આખા સત્સંગમાં સ્વામિનારાયણ ના સિદ્ધાંત ને જાણતલ કોણ? હે, આમાં નો રહ્યો, આમાં નો રહ્યો. લ્યો, આ તો મંદિરે જઈ આવ્યા ને 5 રૂપિયા દાન કર્યું, થઈ ગયા, એટલે બધો સત્સંગ પૂરો થઈ ગયો. હે, ઈશ્વર નો શેમાં રાજીપો છે એને કોઈ જોતું નથી. આ તો ધ્યાન ના અંગ વાળા ને વાત કરી છે. શું દેવ પ્રસાદ કે છે? કઈ ખબર નથી પડતી. લે ના જ પડી. તમે શું કેવો મંડો કેવા? રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાન નું ધ્યાન કરવું, અને મૂર્તિ હૃદય ને વિશે ન દેખાય તોય પણ ધ્યાન કરવું. એમાં આગ્રહ જો રાખશે તો ભગવાન એની ભક્તિ કરીને વશ થશે, કૃપા કરીને એને મૂર્તિ પણ એ પ્રમાણે દેખાય. કોઈ જવાબ તો દેતા નથી. આગ્રહ ઉપર ભાર દે છે મહારાજ. કંટાળી મૂકી ન દેવું કઈ. એ વાત છે. પકડાય એવું થોડુંક ઊંડું છે.
મહારાજની મૂર્તિ મુક્તો સહિત ધારીને ધ્યાન કરવાનું. મહારાષ્ટ્રજી મહારાજ ની મૂર્તિ મુક્તો સહિત ધારીને ધ્યાન કરવું ભગવાન નું. આમાં હું કહ્યું એ કહો, પછી બીજી વાત કરું. રાધે કૃષ્ણ સહિત એટલે ભગવાન ખોટું છે ને વચન. ભક્ત ને કીધા છે ને રાધે કૃષ્ણ ગમે એમ પણ વચન ખોટું ખાતું. સમજાવવું પડે. મરમ 5-1 વર્ષ પહેલા કઈક વંચાણું હતું ત્યારે થોડીક એવી વાત થઈ હતી. જેમ ચંદ્રોદય થાય એટલે સાગર માં સહેજે હિલોર આવે, પછી દરિયાને કેવું ન પડે તું ઉછાળો મારજે. એમ રાધિકાજી એ સહિત એવા ભગવાન અને યોગમાં ભગવાન એકલા હોય અથવા ભક્તની સાથે હોય ત્યારે ભગવાન નો કઈક મુખ નો ઉછાળો જુદો હોય. ભગવાન ની મૂર્તિ ને ધારી પેલા તો બધા તમે રાધિકા એટલે બાયડી માનો છો, ત્યાંથી તમારી વાત ખોટી લ્યો. પેલી ઉછાળો મારવાની શિક્ષાપત્રી માં રાધા નો શું અર્થ કર્યો? ભગવાન ના ભક્ત ના બધા કાર્યોને સિદ્ધ કરનારી શક્તિ છે. ભગવાન ની એક એવી શક્તિ છે કે ભગવાન નું જે ભજન કરે એના મનોરથ પૂરા કરવામાં ભગવાન ને તો અહીંયા કોક તમે બહાર થી આવો અને હું ઉતારો આપવા દોડા દોડી કરું, ખાવાનું દોડા દોડી કરું, તમારા પાણી પીવાનું દોડા દોડી કરું, અહીંયા મને આવડા ખબર પડવા દેતા નથી. રાજી થઈને વયા જાય. તે ભગવાન છે પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા પોતે દોડા દોડી કરતા હશે. એની પાસે કોઈ માણસે નહીં હોય, પણ કોઈ એનો વિચાર જ ન હોય. ભગવાન ને માણસે જોતા નથી, એ કોઈને પરાધીન નથી. પેલો તો એની અનંત શક્તિઓ છે. શું અનંત શક્તિ? સંકલ્પ કરે ત્યાં બધા નું કામ થઈ જતું હોય, કઈ અનંત શક્તિ કહેવાય. એ શક્તિ નું નામ રાધિકા છે. ભગવાન પોતાની શક્તિઓ એ સહિત જ બિરાજે છે. પણ આ આપણે માનસ એવા છે ને એટલે બૈરા નું નામ પાડી દઈએ છીએ. અને કૃષ્ણાવતાર માં રાધિકા જે કહેવાના ક્યાં હતા જ કૃષ્ણાવતાર માં? ઇતિહાસો તો વાંચો. અષ્ટપટરાણીઓમાં છે એનું નામ. અને રાધા પાછું રાધા કૃષ્ણ નું ભજન થાય. જો આટલું તો કઈ વિચાર કરવો પડે ને. રૂકમિણી નું ભજન માં નામ નહીં, કેદીક લક્ષ્મીનારાયણ બોલાય એટલું. અષ્ટપટરાણીઓમાં કોઈ નું નામ નથી જો ભજન માં. અને ભજન માં રાધા કૃષ્ણ નું નામ ખરું. પણ આ કોણ કેને સમજાવે શાસ્ત્ર દ્રષ્ટિએ? એટલે લોકો પછી એમ પકડી લીધું. અનંત શક્તિઓ છે, એ શક્તિઓનું નામ રાધા છે. બધા કાર્યો ભક્તોના એ શક્તિ જ પૂરા કરે છે. ભગવાન ને દોડાદોડ નથી, મહેનત નથી, કાંઈ નથી. હો, ભગવાન નિર્ગુણ નથી. આ અનંત ગુણે યુક્ત છે. એટલે ભગવાન નું ધ્યાન કરો ત્યારે આ જગત માં નિરાકાર નિરંજન એટલે શક્તિ જ બધી ખોઈ નાખે, ભગવાન ને કાપી નાખે છે. આંખું વેચે તો અંધારું દેખાય, બીજું શું દેખાય? પછી ઓલે શીખવાડ્યું આમ સોહમ હંસો સોહમ હંસા, બસ એમ ગોખ્યા કરે બેઠો બેઠો. પછી કઈક બોલે બીજો ને ફલાણું છે ને અહમ બ્રહ્માસ્મી ને ગોખી કાઢે. એમાં શક્તિઓને કાઢી નાખે ભગવાન ની બધી. અને નિરાકાર માનવા તૈયાર થાય છે. એનો નિષેધ છે. ભગવાન અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે. અને આ જગત માં બૈરા એવી બૈરા ત્યાં હશે એમ ને. આઈની ભાવના ત્યાં કલ્પો તો માયિક કરી તમે. ભગવાન માં માયા, પણ આ જીવ જ માયિક છે. એટલે એને ગમે છે એટલે પોતાની કલ્પના ત્યાં ગોઠવે બેઠો બેઠો.
હાલો હવે આવશે મજાનો. હવે ત્યાં પૂરું થયા પછી છઠ્ઠું ના હાથમાં આવે ને હાથમાં બરાબર છે. સ્વામિનારાયણ સંવત 1876 ના માક્ષર સુધી નવમી ને દિવસ આ સત્સંગમાં શું થયું છે? એ મુક્તાનંદ સ્વામી વયા ગયા, ગોપાળાનંદ સ્વામી વયા ગયા, ગુણાત્તાનંદ સ્વામી વયા ગયા, પછી મોટા મોટા સાધુ વયા ગયા. એને તો બરાબર સત્સંગ થતો હરખો કરે. અમે પછી ખૂંદી માંદણું કર્યું. શું પાણી પીડ્યું હોય ને એમાં ઘર્યા માંદણું થયું તૈયાર. પછી એ માંદણામાં અળવટી એટલે પાણી થોડુંક આમ જાય, થોડુંક પાણી આમ જાય. હો માલી પાછી આ એમાં તમે રંગાઈ ગયા બધા. શેમાં રંગાણા? માંદણાના પાણીમાં. ચોખ્ખું પાણી નહીં. આ એના પરિવારના બધા બેઠા. એમાં ચોખ્ખું પાણી હોય કે તમે આનો વાંક નથી. આજ આળોટનારા માંદણામાં અમે અને આને ડોળી નાખ્યા બિચારાને. કાદવ ને પાણી કરીને વાપરવા માંડ્યા બધા. બધા નો ઠેઠ પૂર્વા પર જોવો ને એવું જાણ્યું. શંકર દિગ્વિજય માં શ્લોક છે, એમના શિષ્ય હતા એવા સમર્થ હતા. એને દેહ મેલવો, પણ વિચાર કર્યો કે આવડા કોઈ ન હોય ને ત્યાં મારે દેહ મેલવો. જો કોણ? શિષ્યો. શિષ્યો પાછા એવા સમર્થ કે ગુરુ કરતા દોઢો અધ્યાત્મ ભાગમાં. અને આને એમ કે આને વચ્ચે દેહ મેલવો નથી. કઈ એવા જબરા છે કે મારા દેહ છોડવા દેશે નહીં. દેહ છોડવા ન દે કેટલી સામર્થ્ય છે એ વિચાર કરો. હે એટલે એકાંત કરો. શિષ્યા વિદંતિ ચિંતિત કાર્યમ વેત. એ બોલે છે કરે મારા શિષ્યોને જો ખબર પડી જશે કે ગુરુ દેહ ત્યાગ કરવાના છે તો જરૂર મારા માર્ગમાં વિરોધ કરશે કે દેહ મૂકવા નહીં દો. વિચાર કરો શિષ્યોમાં કેટલી સામર્થ્ય હશે કે ગુરુને દેહ નો મૂકવા દે. કોઈના હાથમાં હોય પણ એવી સામર્થ્ય એને મેળવી છે. અને ગુરુ જાણી ગયા કે મારા શિષ્યો આવા છે. આજે ગુરુ શિષ્યો એવા હશે ને બધા ઈ કે મારે એકાંત માં વયો જાઉં. આ શિષ્યો ન જાણે એમો. નિજ કાર્ય અને કયો એવો દુનિયામાં માણસ છે, હાલો મારા દેહ ને કાપી નાખો, મારે છોડી દેવો, કાપવા દે બોલે ખરો? લે માથું કાપી નાખ. એ બોલે પણ તલવાર લઈને આવે ને કઈ ભાગે. એમ કયો એવો શિષ્ય કે ગુરુના દેહ ને પાડવા તૈયાર થાય, એ જોવા તૈયાર થાય તો શિષ્ય છે ને એ કેટલું એનું બળ હશે, એમ બોલાણું હશે. બોલાણું હશે કેવી રીતે? આ માર્ગ એ છે આપણો. આપણે અહીંયા ભેળા થઈએ છીએ, આવી રીતે તૈયાર થવા હાટું ભેળા થઈએ છીએ. એવી સમજણ કરવી જોઈએ ને. એ ભગવાન કહે છે સાવાસ છે એમ કહી દે. એવી તાકાત મેળવવી એટલે અહીંયા કઈ એમાં પૈસા જોતા નથી, સાધન જોતા નથી, મનને બદલાવવાની જરૂર છે. આમાં જે મન કેવળ માઇક ભાવમાં રાત્રિ દિવસ આનંદ કિલોલ કરે છે, ઠીક સમયે જાઓ, ઉત્સવ જાઓ, ગમે એટલો આનંદ પણ તમે માઇક ભાવમાં કરતા હો, આત્મ ભાવમાં હોય જ નહીં. હશે કોક ને આપણે ના પાડતા નથી. બધી સગવડ હરખી હોય તો જ મજા આવે. હો અને ઓલાને એ સગવડ જ યાદ આવતી નથી. ઓલાને ઓલાનું સ્વરૂપ જ યાદ આવે છે, આવડું કઈ યાદ આવતું
નથી. આ બહુ જોવાનું છે આમાં તો. ઘડીક પેલા વાત કરી હતી, કોણ હતું અહીં ખબર નથી, તમે હતા. 89 સાલમાં હું જાત્રામાં ગયો. પેલા થી જ આ બધા સંગત, તેથી મારી હજી જોવાનું ઉંમર કહેવાય. અને હવાહો સાધુ હતા 126. એમાં એક સંન્યાસી ને હવાહો સાધુ. એ ભેળો અમારી પેલો રંગાઈ ગયો તો પછી હતા કે દીધા જમાના ના થોડાક. પણ મને વિચાર થાય કે આવડા બધા છે, નોખો ચૂલો હળગાડવો અને ભેળું ખાવું, આ જાત્રા કઈ જાત ને બહુ ગોખતો હતો. પછી મન મજબૂત કરી લીધું, હાથે રાંધી લેવું. અમારી જોડમાં મળી આવ્યા આપણા દેવપ્રસાદ સ્વામી, નાનો સેવાદાસ સ્વામી અને એક બીજા હતા. એમ કે અમે 4 જણા દેવપ્રસાદ સ્વામી ને હારે નાનો સેવાદાસ ને હારે મેળ કર્યો. એ મારા કરતા મોટા કહેવાય, એટલે હું નિર્માની ભાવ થી વાત કરું, એની ઉપરથી ન કરું. ફેર તો અમારા વચ્ચે તો વરસ દાડા નો હતો. નાનો સેવાદાસ દેવપ્રસાદ સ્વામી 4-5 વર્ષ. સ્વામી જાશું પણ આ બધું છે તો ન જાય યાત્રા. એ તેમ જ કેવા માંડ્યા, એ વહી રહી ગઈ. એમ નહીં સ્વામી, આપડે જવું તો છે, પૈસા નથી, ભગવાન ક્યાંકથી આપી દેશે, હું માગીશ નહીં. પણ હવે તમે 2 જણા કદી યાત્રા કરો, મને તો તમારી ભેળો બહુ વિચાર થાય છે. ખરેખર ત્યાં હો ચિંતા કોક આવ્યા, એક ચુનીલાલ કરીને હતા, આ વડતાલ ની ગાદી લેવના રહી. હું હતો ટીમ્મી ગામ. એને જાણ્યું કે આ સાધુઓ ને આ બધું આવો બાપા આવો. પછી કે આ સાધુ તો ગણાય છે, પણ આટલા બધા માણસો હશે, ગ્રસ્ત 300-400 હતા. આવો આવો આવો. આજે 400 પાછા ગ્રસ્ત. એ મુંબઈ ના ને ખંભાત ના ને સુરત ના નો રસોડું ખરું. આ સ્વામી ની સલાહ લીધી. સ્વામી કે પણ એને રસોડો તો આપડે નવો જમાયો, આ સાધુ ને નહીં. તેથી આજ બધું જમાય એવું હશે, તમારે પ્રસાદી, તમે પ્રસાદી કહો અને અમે ખાઈ નહીં, આટલો ફેર છે. પછી અમે મેળ કર્યો, ઘર મેળે રાંધી લેવું. સ્વામી ને મેં કહ્યું કે એક કામ કરવું છે, આપણે અહીંયા મણ લો, કડમણ લોટ દૂધમાં બાંધી અને એની પૂરી કરી લઈ. તેલમાં તળીને પૂરી કરી લીધી. ઘર મેળે ગામડામાં હતા, ગામડામાં કરીને 2 રાત્રિ નું જે અંતર હતું, એટલે રાત્રિ ની આમ લુગડા ઉપર આમ ઉગવી દઈ, નહી તો બટાઈ જાય પેલી કરે. 2 દી હવા ખાઈ પછી ન બટાય. ટોપલા મોટા મગાવ્યા, ભરી દીધી, લુગડા થી બાંધી દીધું. છપૈયા ગયા જ્યાં ખૂટવા આવી, એટલે વળી બીજી બનાવી લીધી. ઠેઠ પુગાડી દીધા વડતાલ. હો ભાઈ, અમે કોઈ દી ખાધું નહીં, બીજું પીધું નહીં, રસોઈ નહીં, કઈ નહીં. કડકડતી પૂરી અને ક્યાંક કેળું મળે એવું ફળ ફૂલ કઈક મળે, એ ભેળું ખાતા જાય શાક ને ઠેકાણે લે. અને વડતાલ પહોંચી ગયા હતા. એમ છે આપડે નાનપણથી એક ધારી દ્રષ્ટિ જ હતી કે આ કે માર્ગે સાધુ થયા છે, એ ભૂલવું ન જાય. તેથી તો મને કોઈ ઓળખતું નહીં. ખરેખર 1-2 હરિભક્તો અહીંયા ગુનાવાળી મોરમ પડીને 2 વિસાવદન ને પધરામણી કરી દીધી. કઈ 50-60 રૂપિયા ધોતિયા ના આવેલા, કઈ નહીં પૈસા નો. એ ચુનીભાઈ મને તેડવા આવ્યો ને આગ્રહ કરીને અપવાહ કરીને બેઠો, તમને લઈ જવા. હવે એ મોટું માણસ, મારે એને લાંબી ઓળખાણ નહીં. વડતાલ હું ભણતો ત્યારે એ ગાડીનો પ્રયત્ન કરતા આવતા જતા. હું હાંજવાર કથા વાર્તા સભામાં બેસીને વાંચું, એમાં એને છાપ પડી ગયેલી કે આ સાધુ હારો છે. તો જો ઈ આવે ને તો આ બધા કથા વાર્તામાં મજા આવે.
એને મને વાત કરી તમને જાત્રામાં લઈ જવા. મારે જાત્રામાં આવવું નથી તો પણ શું વાંધો? હું વાંધો એટલે કોઈ નહોતું. એટલે એક બાજુ મેં કહ્યું ભાઈ મારાથી બોલાય નહીં, હું સાધુ થયો છું, મારી પાસે પૈસા ન હોય, ટિકિટ સરકાર કઈ થોડી માફ કરે, એટલે મારાથી ન હોવાય. મને કઈ નહીં તમારે ચિંતા નહીં. મેં કે અમારો ભાર તમારી ઉપર અને તમારો વ્યવહાર નાનો છે. આમ તમે મોટા કહેવાઓ પણ વ્યવહાર નાનો છે તમારો, હું જાણું છું. તો કે તમારે કઈ ન બોલવું, અમારે લઈ જવા. પણ હું એકલો નથી, મારી પેલા 3 બીજા સાધુ, 4 ને પણ એની ટિકિટ નું શું થાય? તમારે કઈ ચિંતા નહીં હો. 2 અપવા એને કર્યા, છેવટ મને હા પડાવી. ત્યાં ઉના પડખે કે દર્શન કરી આવું. એ દર્શન કરવા ગયા તો મુંબઈ થી માણેકચંદભાઈ કેશુભાઈ આવેલા ત્યાં દેશમાં, એને ઓળખ ભેળા થઈ ગયા. આ તમે અહીં ક્યાંથી? તો હું તો આમાં આવ્યો છું, આ સાધુ ને લઈ જવા. તો હારા છો સાધુ, લઈ જાવ. તો હું હારા છું, તમે શેઠિયા છો, ટિકિટ આપો. એને એની બાકી લીધી અને એ પાછા આવ્યો ટીંબી. મને થઈ ગઈ ટિકિટ. કેમ બધું કામ છે? પણ અમારા વતી તમારે ક્યાં માગવી? ગમે લીધી, હાલો લ્યો. નક્કી કર્યો. પછી અમારા પૂરી ના અમારો લોચો કરવાનો વિચાર કર્યો. એટલી જાત્રા કરીને આવ્યો, આખી સભા બે મારી પાસે. અમે હવાર હાંજે કથા વાર્તા કીર્તન. અમારા સ્વામી હતા એ 2 બોલનારા, બહુ બોલનારા એટલે કીર્તનો કંઠે બહુ. લખનઉ થી ગાડી બદલે નાની ગાડી આવી, તે છપૈયે જવાનું. નાની ગાડી છે, રસ્તો લાંબો. અમે જે ડબ્બામાં બેઠા હતા ત્યાં વડતાલ વાળા બીજા સાધુ હતા. આ સાધુ એ વિચાર કર્યો કે આપણે છપૈયે અહીંયા આવીએ છીએ, હવે ભગવાન સિવાય ન બોલાય કઈ આપણાથી. આટલું રનીમ રાખી. દર્શન થયા પછી પાણી પીવું, દર્શન થયા પછી ખાવું, દર્શન થયા પછી બોલવું, ભગવાન સિવાય ન બોલવું. એને કંઠે બહુ પાછું આ કીર્તન ઉપાડ્યા ડબ્બામાં. એમાં અમારા નાણ સેવદાસ સ્વામી હતા, ઈશ્વરી વીર હતા, તાણી ની બોલે અને ચોહટ બધી જ ઉપાડી. બેક સ્ટેશન ગયા, 2 સાધુ આવ્યા. મને હેઠે ઉતરો. મેં શું કામ છે? તો કોના સાધુ? સાધુ તો અમારા ગુરુભાઈ છે. તો ખબર રાયડું નાખે છે તો બંધ કરો ની કે. મેં પણ એ મારા કરતા મોટા છે એટલે મારાથી બહુ ન કહેવાય. તો ના પાડવી જોઈએ, આખો ડબ્બો કંટાળ્યો છે. હવે હું જાણું. મેં કહ્યું ઠીક છે, પણ મેં કઈ ભણ્યા નથી એટલે જડ કહેવાય. હું કહી દઉં પણ એ માને એવા નથી. તમારે સમજવું. ઓલા મેં કાનમાં મેં કે સ્વામી આવડા સાધુ કંટાળ્યા. ભલે ને વધારે કંટાળે નાના સમજતા કે આપણે હાકો કે પાછું. ઓલા તમારા કાઠિયાવાડી જડ જ હોય. ઠેઠ છપૈયા ઉતર્યા, ઠાકોરજી ના દર્શન થયા, ત્યાર પછી બોલતા બંધ થયા. એટલે તમે એટલું બોલો ને, બોલો. આજ તો તમે હોશિયાર છો, તેથી તો હોશિયારી તમારા જેટલી નહોતી. હો જો આ સાધુઓની વાતો છે ભાઈઓ. આ કલ્યાણ આ જઈ આવ્યા ને આ 2 પૈસા દઈ આવ્યા ને એટલે કલ્યાણ થઈ ગયું. એમ ને કઈ કર્તવ્ય જ નહીં હોય. વલ્લભભાઈ બહુ દેખ્યો છો એવું. એ છપૈયા ગયા ને પછી ત્યાંથી મથુરા ને ગોકુળ ને વૃંદાવન. સાધુઓ ભગવાને નાનાથી મને એવા દીધેલા ને અખંડ ભજન. અને કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. પોટલું જ નહીં, કોઈ દી સ્ત્રી અને ધન 2 થી કડક નોખા. કડક થયો. સ્વામી મહારાજ ની જય.